એવું જોવામાં આવે છે સર કે માનસિક રોગના જે દર્દી હોય છે ને ગાંડો મેન્ટલ એ કહેવામાં આવે છે, તો સર આ એક સ્ટિગ્મા છે કે શું છે આ એક ખૂબ જ નુકસાનકારક માન્યતા છે કે લોકોને આવા નામથી લેબલ કરવામાં આવે છે. એકચ્યુઅલમાં એ કેમિકલની અસંતુલનતા જ છે જેના લીધે આ રોગ સર્જાય છે. અને એક બીજા જેમ શારીરિક રોગ છે એ રીતના જ મગજ જે આપણા શરીરનો ભાગ છે એનો એ રોગ છે, જેને તમે સાયકો કે મેન્ટલ કહો કે ગાંડો કહો, એ ખૂબ જ અપમાનજનક લાગે. આપણે જ ખુદ વિચારી જોઈએ કે આપણને કોઈક એવી રીતના કહે તો આપણને અપમાનજનક લાગે. એ જ વસ્તુ તમને સારવાર લેવાથી રોકતી હોય છે, એના લીધે જ તે સ્ટિગ્મા એનો બંધાતો હોય છે. માનસિક રોગ માટે સારવાર લેવી અને એના માટે દવા લેવી એ કોઈ નબળાઈની નિશાની નથી. એ એકચ્યુઅલી એક હિંમતની ને સમજણની નિશાની છે. અને જેમ કોઈ પણ શારીરિક રોગનું સારવાર છે એ પ્રમાણે માનસિક રોગની પણ સારવાર છે. ઘણા સક્સેસફુલ વ્યક્તિ માનસિક રોગથી પીડાતા હોય છે, પણ સારવાર સમયસર લે અને સરખી રીતના લે, સરખા વ્યક્તિ પાસેથી લે તો એ સફળતાથી જીવન એમનું જીવી શકે. સારી સારી હસ્તીઓ, મોટી સેલિબ્રિટી, બિઝનેસમેન જે છે એ બધા પણ સારી રીતના એમનું જીવન જીવી શકતા હોય છે જ્યારે એ લોકો આ તકલીફમાંથી પીડાતા હોય છે તેમ છતાં પણ.